જય સ્વામિનારાયણ। કેટલાય હરિભક્તો વર્ષોથી વડતાલની પૂનમ ભરે છે, પરંતુ વડતાલની પૂનમ ભરવા છતાંય તેમને યથાશક્તિ ફળની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તેમને ખબર જ નથી કે વડતાલની પૂનમ કેવી રીતે ભરવી જોઈએ। ભક્તો, વડતાલની પૂનમ ભરવાની સાચી રીત મોટા ભાગના હરિભક્તોને ખ્યાલ ન હોવાથી તેઓ આખી જિંદગી વડતાલની પૂનમ તો ભરે છે, પરંતુ તેમને તેમનું યથાશક્તિ ફળ મળતું નથી। ભક્તો, જરા વિચારવું પડશે કે આપણે ભગવાનના ધામ એટલે કે વડતાલમાં પૂનમ ભરવા તો જઈએ છીએ, પરંતુ શું તે ખરેખર ભગવાનના દર્શન માટે જ જઈએ છીએ કે પછી પિકનિક કરવા જઈએ છીએ? જો ધામમાં જઈને મોબાઈલમાં સેલ્ફી, વિડીયો અને રીલ બનાવવામાં સમય પસાર થઈ જાય તો શું આપણે ખરેખર વડતાલ ધામમાં જઈને પૂનમ જે ભરીએ છીએ તેનું શું યથાશક્તિ આપણને ફળ મળશે? કેટલાય હરિભક્તો પૂનમના દિવસે સવારથી સાંજ સુધી ફરતા રહે છે, ફોટા પાડે છે, બજારમાં ફરે છે અને જે મળે તે ખાઈ લે છે, પરંતુ એકવાર પોતાના અંતરમાં પૂછજો, આજે ભગવાન માટે મેં શું કર્યું? જ્યારે આપણે તીર્થધામમાં પગ મૂકીએ ત્યારે મનમાં પહેલો વિચાર એ જ આવવો જોઈએ કે હું ભગવાનના ધામમાં આવ્યો છું। અહીંની દરેક ક્ષણ ભજન, સ્મરણ, દર્શન અને સત્સંગમાં વાપરવાની છે। પૂનમનું ફળ માત્ર એટલું જ નથી કે આપણે એક સ્થળે જઈ ભગવાનના દર્શન કરી ઘરે પાછા આવી ગયા। સાચું ફળ તો ત્યારે જ મળે છે જ્યારે ધામની મુલાકાત પછી આપણા વિચારોમાં, આપણા વર્તનમાં અને ભક્તિમાં પરિવર્તન આવે। ભક્તો, જરા વિચારો, આપણે ભગવાનના દર્શન કરવા ગયા અને આખો દિવસ ચર્ચા કરીએ, જેવી કે ઉતારો બરાબર નથી મળ્યું, જમવાનું સારું નથી, વ્યવસ્થા બરાબર નથી, બહુ ભીડ છે, તો આપણે ભગવાનના દર્શન કરવા ગયા કે વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા? ભક્તો, ધામમાં સુવિધા ઓછી મળે તો પણ ભગવાન પ્રત્યેનો ભાવ ઓછો ન થવો જોઈએ, કારણ કે આપણે સુખ અને સગવડ લેવા માટે નથી ગયા, આપણે તો ગયા છીએ ભગવાનનો આશરો લેવા। કેટલી વખત મનગમતો ઉતારો ન મળે તો તરત જ ક્રોધ આવી જાય છે, પણ ભાઈ, આપણે કોના ધામમાં આવ્યા છીએ? જો ભગવાનના ધામમાં આવીને આપણું મન શાંત ન રહી શકે તો પછી આપણી ભક્તિની કસોટી ક્યાં થઈ? મંદિરમાં ભીડ હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે મંદિરમાં આટલી ભીડ કેમ છે, પરંતુ બીજો વિચાર કેમ ન આવે કે આટલા બધા હરિભક્તોના દર્શન માટે આવ્યા છે, તો તે પણ ખૂબ જ આનંદની વાત છે। ભક્તો, મોબાઈલ ખરાબ વસ્તુ નથી, પરંતુ ભગવાનના દર્શન કરતા તે વધારે મહત્વ મોબાઈલને આપી દઈએ તો એ મોટી ભૂલ છે। પૂનમના દિવસે થોડા કલાક માટે મોબાઈલને બાજુ ઉપર મૂકી જુઓ, કદાચ તમને ભગવાન સાથે વાત કરવાનો સમય મળી જશે। આપણે ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને ફોટા પાડવામાં જ વ્યસ્ત થઈ જઈએ છીએ, પરંતુ ક્યારેક કેમેરો બંધ કરીને માત્ર ભગવાનને જોવાનો પ્રયત્ન કરજો, કદાચ એ એક દર્શન તમારા જીવનનો સૌથી સુંદર ફોટો બની જશે। ભક્તો, આજના સમયમાં રીલ બનાવવી સહેલી છે, પરંતુ મનમાં ભગવાનનું નામ વસાવવું તે મુશ્કેલ છે। તેથી જ પૂનમના દિવસે એક સંકલ્પ કરજો, આજે સોશિયલ મીડિયા કરતા ભગવાનના સ્મરણને વધારે હું સમય આપીશ। જે તીર્થ સ્થાનમાં જઈ રહ્યા છીએ તેનું મહાત્મય શું છે, ત્યાં ભગવાને શું કર્યું, ત્યાં સંતોએ શું કર્યું, હરિભક્તોએ કઈ સેવા કરી હતી, આ જાણ્યા વગર માત્ર સ્થળની મુલાકાત લઈએ તો તે યાત્રા થઈ, પરંતુ તીર્થયાત્રાનો ભાવ કદાચ જાગશે નહીં। ભક્તો, જે ધરતી સાથે ભગવાનના ચરિત્રો જોડાયેલા હોય, સંતોની યાદો જોડાયેલી હોય અને અસંખ્ય ભક્તોની શ્રદ્ધા જોડાયેલી હોય, આ આપણા પ્રવાસની જેમ નહીં
પરંતુ ભક્તની જેમ આપણે ત્યાં જવું જ. પૂનમના દિવસે દાન કરવાની તક મળે તો શક્તિ પ્રમાણે દાન કરવું, પરંતુ તેની જાહેરાત કરવાની જરૂર નથી. ભગવાન માટે કરેલી સેવા જેટલી નિસ્વાર્થ હશે તેટલો જ અંતરમાં તેનો આનંદ અનુભવાશે. કોઈને રસ્તો બતાવો, વૃદ્ધ હરિભક્તોને સહારો આપવો, વ્યવસ્થામાં મદદ કરવી, કચરો ન ફેંકવો, કોઈને પાણી આપવું. ભક્તો, આ બધું પણ એક સેવા બની શકે છે. પ્રશ્ન એટલો જ છે કે આજે હું શું સેવા કરી શકું? પૂનમમાં પ્રસાદ મળે ત્યારે મને આ નથી ગમતું, એ નથી ગમતું તેવી ફરિયાદ કરવાના બદલે તેને ભગવાનનો પ્રસાદ માનીને તેને સ્વીકારવાનો ભાવ રાખવો. આપણે રેસ્ટોરન્ટમાં જમવા નથી આવ્યા, પરંતુ વડતાલ ધામમાં પ્રસાદ લેવા આવ્યા છે. ભક્તો, ધામની આસપાસ બજારમાં અનેક પ્રકારની વસ્તુઓ મળે, પરંતુ દરેક વસ્તુઓ ખાઈ લેવી તે પૂનમ ભર્યાનો હેતુ નથી. શરીર માટે ખોરાક જોઈએ, પરંતુ આત્મા માટે ભજન અને સત્સંગ જોઈએ. મંદિરમાં કોઈ વ્યવસ્થામાં ખામી દેખાય તો તરત જ નિંદા શરૂ કરી દેવી તે ભક્તિનો માર્ગ નથી. ભક્તો, શક્ય હોય તો યોગ્ય રીતે વાત કરવી અથવા તો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવી, પરંતુ વ્યર્થ ચર્ચા કરીને વાતાવરણ બગાડવું નહીં. કોઈ સંત હોય, સેવક હોય, હરિભક્ત કે મંદિરની વ્યવસ્થા વિશે આપણને કાંઈ ગમતું ન હોય તો દરેક વ્યક્તિને કહેતા ફરવું તે યોગ્ય નથી. આપણી જીભ ફક્ત ભગવાનનું નામ લેવા માટે જ મળી છે, નિંદા કરવા માટે નથી મળી. જો પૂનમના દિવસે આપણે માત્ર દર્શન કરીને પાછા આવીએ તો તે એક દિવસ પસાર થયો, પરંતુ જો એ દિવસે એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ કરીએ, એક સારા નિયમનો આરંભ કરીએ અને ભગવાનનું સ્મરણ વધારીએ તો તે એક પૂનમ આખા જીવનની દિશા બદલી શકે છે. ભક્તો, ઘણા લોકો ભગવાનના ધામમાં જઈને કહે છે કે હે ભગવાન, મારો આ સંકલ્પ પૂરો કરો, મારી આ ઈચ્છા પૂર્ણ કરો. પ્રાર્થના કરવી ખોટી નથી, પરંતુ સાથે આ પણ કહેવું જોઈએ કે હે પ્રભુ, મને સાચી ભક્તિ આપજો, મને આપની ઈચ્છામાં રહેવાની શક્તિ આપજો. ભક્તો, આપણે ભગવાન પાસે સંકલ્પ તો કરીએ છીએ, પરંતુ આપણા જીવનમાં ભગવાનની આજ્ઞાનું કેટલું પાલન છે તે પણ જોવું જોઈએ. માત્ર માંગવાથી નહીં, પરંતુ શ્રદ્ધા, નિયમ, સેવા અને સદાચારથી જીવનને ભગવાનમય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂનમના દિવસે જ બધું નક્કી ન કરો. અગાઉથી ધામનું મહાત્મ્ય વાંચો, પરિવારને સમજાવો, શું મંદિરમાં જઈને સેવા કરવી છે તે નક્કી કરો અને ભગવાનના દર્શન માટે મનથી જ તૈયાર રહો. ત્યારે જ પૂનમ માત્ર પ્રવાસ નહીં રહે, તે પૂનમ સાધના બની જશે. બાળકોને પણ માત્ર ફરવા નહીં લઈ જઈ શકો. તેમને કહો કે આપણે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ, મંદિરનું મહાત્મ્ય સમજાવવા જઈ રહ્યા છીએ અને ભક્તિનો અનુભવ પણ કરવા જઈ રહ્યા છીએ. સવારથી ભગવાનનું સ્મરણ, મંદિરમાં દર્શન, કથા વાર્તા કે સત્સંગ અને શક્ય હોય ત્યાં સેવા, દાન અને ભજન, આ રીતે દિવસ પસાર કરી રાત્રે ઘરે પાછા ફરતી વખતે તમને એવું લાગવું જોઈએ કે આજે ભગવાનની હું નજીક ગયો હતો. જો ધામમાં જઈને પણ મનમાં ક્રોધ, ઈર્ષ્યા, નિંદા, અહંકાર અને ફરિયાદો જ વધે તો આપણે ભગવાનના ધામમાં દર્શન કરવા માટે નથી ગયા. આગામી પૂનમમાં એક વસ્તુ નક્કી કરજો કે મોબાઈલ ઓછો વાપરવો, ભગવાનનું સ્મરણ વધારે કરવું, સેલ્ફી ઓછી કરવી, દર્શન વધારે કરવા, ફરિયાદ ઓછી કરવી, સેવા વધારે કરવી. ભક્તો, આપણે કેટલા કિલોમીટર ચાલ્યા, કેટલા ફોટા પાડ્યા કે કેટલી જગ્યાએ ફર્યા તે કરતા વધારે મહત્વનું છે કે ભગવાનના ધામેથી પાછા ફર્યા પછી આપણા હૃદયમાં ભગવાન કેટલા રહ્યા.
એટલે પૂનમને માત્ર તારીખ ન બનાવશો, તેને ભક્તિનો અવસર બનાવજો. માટે ભક્તો, હવે જ્યારે આપણે પૂનમ ભરવા જઈએ ત્યારે એક જ પ્રશ્ન પોતાને પૂછવો જોશે કે હું ભગવાનના ધામમાં પ્રવાસી બનીને આવ્યો છું કે ભક્ત બનીને? જો જવાબ ભક્ત હશે તો દર્શન અને ભજન સાથે સેવા અને યાત્રા અને સત્સંગ, તે ધામ સાથે ભગવાનનો ભાવ લઈને આપણે ઘરે પાછા ફરીશું. તો ભક્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આજના વિડીયોમાં પૂનમ વડતાલની કેવી રીતે ભરવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી હશે. અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો ભક્તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક કરી વિડીયોને કમેન્ટ કરજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.